વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના સેગાંવ તાલુકાના 3 ગામના 50થી વધુ લોકોના અચાનક વાળ ખરવા લાગ્યા છે। થોડા દિવસોમાં ટાલ પડી જવાથી નાગરિકો ડરી રહ્યા છે। આ અજાણ્યો રોગ બરાબર શું છે તે અંગે સૌ કોઈ અજાણ હોવાથી સર્વત્ર ઉત્તેજનાનો માહોલ છે। તાલુકાના બોનગાંવ, કાલાવડ, હિંગણા સહિતના ગામોમાં અજાણ્યા રોગે દસ્તક આપી છે। ત્યારે પરિવારના સભ્યો આ વાયરસનો ભોગ બની રહ્યા છે। પહેલા માથામાં ખંજવાળ, પછી સીધા વાળ ખરવા લાગવા, ત્રીજા દિવસે ટાલ પડવા જેવા અનેક કારણો જોવા મળી રહ્યા છે। ત્યારે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છવાયેલો છે। ત્રણેય ગામમાં અચાનક જ ઘણા લોકોના વાળ ખરી રહ્યા છે અને જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને આ રોગચાળા અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ જાણ કરવામાં આવી છે। આ રોગના કારણે નાગરિકો ખાનગી સારવાર લઈ રહ્યા છે। જો કે તબીબોનું માનવું છે કે શેમ્પૂના કારણે આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ શહેરીજનોમાં હલચલ મચી ગઈ છે, કારણ કે જે નાગરિકોએ જીવનમાં ક્યારેય શેમ્પૂનો ઉપયોગ કર્યો નથી તેમના પણ વાળ ખરી રહ્યા છે। ત્યારે સેગાંવ તાલુકા શિવસેના પ્રમુખ રામેશ્વર થરકરે જિલ્લા આરોગ્ય અધિકારીને એક નિવેદન આપીને આ ગંભીર બાબત ઉપર ધ્યાન આપીને આ ગામમાં સારવાર અને માર્ગદર્શન કેમ્પ યોજવાની માંગ કરી છે। તેમણે જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય આયુષ મંત્રી નામદાર પ્રતાપરાવ જાધવનો પણ ફોન સંપર્ક કર્યો હતો અને તેમને પણ આ ગંભીર બાબત વિશે જાણ કરી હતી।